નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 14 તારીખ 3 મહિનો 2024 ના આજનો વાર છે મિત્રો શનિવારના રોજ. આજની ઘઉંની આવકની વાત કરીએ મિત્રો તો ઘઉંની આવક બંધ છે. હાલ 2 દિવસ પહેલા જે આવક થઈ છે તેનો સ્ટોક માલ હજી પડેલો છે. સ્ટોક માલ વિશેની વાત કરીએ મિત્રો તો 10 નંબરના છાપરાની નીચે ગોડાઉન સાઈડ તમે જોઈ શકો છો એટલો માલ છે ઊભા પટ્ટામાં અહીંયા પડેલો છે. ત્યારબાદ મિત્રો 4 નંબરના ડૂમમાં એક બ્લોક ભરેલો છે, 2 નંબરના ડૂમમાં એક બ્લોક ભરેલો છે અને નવી જમીન 16 વીઘા છે એમાં પણ માલ જોઈએ તો ઘણો બધો પડેલો છે. હજી આટલો સ્ટોક માલ પડેલો છે. નવી આવક વિશેની વાત કરું તો લગભગ આવતીકાલે રવિવારે આવક થઈ શકે એવા ચાન્સ છે. ક્યારે આવક થવાની છે હું તમને ફેસબુક દ્વારા જણાવી દઈશ. તો ફેસબુક પેજને આપણે ફોલો ન કરવી હોય તો કરી લેજો. એમાં તમને ફોટો દ્વારા માહિતી મળી જશે કે ક્યારે આવક થવાની છે. તો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે 10 નંબરના છાપરાની નીચે ગોડાઉન સાઈડ. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 522 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 ટુકડા છે, મીડિયમ એવરેજ ક્વોલિટીમાં 522 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 550 રૂપિયામાં અમલ વેચાઈ ગયો છે. 550 રૂપિયા ભાવ થયો છે અમલનો. 406 ટુકડા છે, સારી ક્વોલિટીમાં 550 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 476 રૂપિયામાં અમલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે. 476 રૂપિયા ભાવ થયો છે. 476 રૂપિયા ભાવ થયો છે અમેરિકન ટુકડી 476. અને આપણે રાજુભાઈ ભૂપતભાઈ બોલાવો, ગોળી આવી ગઈ. તો મિત્રો 512 રૂપિયામાં અમલ વેચાણો છે. 496 ટુકડા છે, કોડી દાણો છે. 512 રૂપિયા ભાવ થયો છે. 496 ટુકડા, કોડી દાણો 512 રૂપિયા ભાવ થયો. 468 રૂપિયામાં અમલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે. 468 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી 468 રૂપિયા ભાવ થયો. મિત્રો 551 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. અમલ છે ભાઈ 551 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા, સારી ક્વોલિટીમાં છે. 551 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા 551. મિત્રો 432 રૂપિયામાં અમલ વેચાણો છે. મિલબર ક્વોલિટી માલ છે. 406 નો ટુકડા છે. એકદમ કોઢિયું છે, તમે જોઈ શકો છો. 432 રૂપિયા ભાવ છે. મિલ ક્વોલિટી માલ છે. 432 રૂપિયા ભાવ છે. મિત્રો 521 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 નો ટુકડા છે. 521 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે. 521 રૂપિયા ભાવ થયો. મિત્રો 518 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 નો ટુકડા છે. થોડુંક દાણે ઝીણું છે. 518 રૂપિયા ભાવ થયો. તેમજ મિત્રો એક અહીંયા શ્રીરામ ઘઉં વેચાણા છે ભાઈ. 468 રૂપિયામાં અમલ વેચાણો છે. શ્રીરામ ઘઉં છે. 468 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે. 468 રૂપિયા ભાવ થયો છે. શ્રીરામ ઘઉં છે. 468 રૂપિયા ભાવ થયો. 550 રૂપિયામાં અમલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. 550 રૂપિયા ભાવ થયો છે. સારી ક્વોલિટીમાં થોડુંક, બાકી દાણા થોડુંક ઝીણા જાડું છે પણ માલ સારો છે. 550. અરે ભૂલ થાય છે
મિત્રો 480 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. લોકવન ઘઉં છે 480 રૂપિયા ભાવ થયો છે. લોકવન ઘઉં 480 રૂપિયા ભાવ થયો છે. થોડું કસ્તરવાળો ને પુત્રવાળો માલ છે 480 રૂપિયા ભાવ થયો છે. લોકવન મિત્રો 490 રૂપિયામાં માલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે 490 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અમેરિકન ટુકડી છે, વામન ટુકડા આપણે કહેતા હોય એ માલ છે. 490 રૂપિયા ભાવ થયો છે. માલ થોડોક સારો છે, કલર લાઇટિંગ એ સારું હોય. 490 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 484 રૂપિયામાં માલ વેચાણો છે. 406 ટુકડા છે. કોડી દાણો છે 484 રૂપિયા ભાવ થયો છે. કોડી દાણો છે 484 રૂપિયા ભાવ થયો છે. 406 ટુકડા છે 484 રૂપિયા ભાવ થયો છે. કોડી દાણો મિત્રો 484 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. શ્રીરામ ઘઉં છે 484 રૂપિયા ભાવ થયો છે. થોડીક કલર છે ઘઉંમાં, બાકી તમે જોઈ શકો છો દાણો થોડોક ચવાઈ ગઈ ટાઈપનો દાણો છે. 484 રૂપિયા ભાવ થયો છે. પાણી થોડુંક ઓછું પડ્યું એવો માલ છે. 484 રૂપિયા ભાવ થયો. મિત્રો ગોડાઉન સાઈડ હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે. 4 નંબરના ડૂમમાં અત્યારે હરાજી આવી ગઈ છે. અહીંયા 513 નંબર ઘઉં છે, એના બજાર ભાવ જાણીશું આપણે. 513 નંબરનો ઢગલો છે. હરાજી જો ન્યા જ આવી અત્યારે. મિત્રો 494 રૂપિયામાં વેચાણા છે ભાઈ. 513 નંબર ઘઉં છે. મિત્રો 494 રૂપિયામાં માલ વેચાણો છે. આવડો 513 નંબર ઘઉં છે ને, સારી ક્વોલિટીમાં છે. 494 રૂપિયા ભાવ થયો છે ભાઈ. જોઈ શકો છો 513 નંબર ઘઉં છે, થોડોક સારી ક્વોલિટીમાં છે. 494 રૂપિયા ભાવ થયો. 513 નંબર. ખેડૂત મિત્રો, આ હતા આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો ગઈકાલ કરતાં થોડો એવો બજાર આજે ઠંડુ જોવા મળી રહેલું છે. અને આમ જોઈએ તો મિત્રો આજે તમને મેં જે હલકા માલ હોય, જે નીચા ભાવના થાય છે માલ, એના જ બજાર ભાવ જણાવેલા છે. કારણ કે ગઈકાલે આપણે જે સારા માલના બજાર ભાવ દેખાડ્યા હતા, એમાં બહુ ઘણા ખેડૂત ભાઈઓની કોમેન્ટો આવી હતી કે ભાઈ તમે નીચા માલના બજાર ભાવ દેખાડો. એટલે આજે આપણે પ્રોપર નીચા માલના વધારે પૂરતા બજાર ભાવ દેખાડેલા છે. અને બજારમાં જોઈએ તો થોડું એવું બજાર ઠંડુ છે. 10-20 રૂપિયા જેવું બજાર પણ આજે ઠંડુ છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.